એક તરફ જ્યાં નશીલા અને માદક પદાર્થોની ગેરકાયદે હેરફેરી વધતી જઈ રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા પોલીસ અને રેન્જ વિભાગ રાત દિવસ ઉજાગરા કરીને નશાના આ સદંતર કારોબાર પર કડક લગામ કસવા માટે સક્રિય બન્યું છે। બનાસકાંઠા રેન્જ વિભાગને ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો ભરીને તેની તસ્કરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદે જથ્થો ડીસા અને ધાનેરા થઈને રાજસ્થાન તરફ જવાનો હોવાની ચોક્કસ માહિતી મળતા જ રેન્જ વિભાગની ટીમો ત્વરિત હરકતમાં આવી ગઈ હતી। ગાડીના નંબરના આધારે બનાસકાંઠા રેન્જ વિભાગે અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાના 2 તાલુકાના મુખ્ય કાચા પાકા તમામ રસ્તાઓ પર સઘન નાકાબંધી ગોઠવી દીધી હતી। જો કે શાતીર ગાડી ચાલકને આગળ પોલીસની નાકાબંધી હોવાની ગંધ આવી જતા તે પોલીસને હાથ તાળી આપીને અંધારાનો લાભ ઉઠાવી ગાડી રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો। ઘટના સ્થળે પહોંચેલી રેન્જ વિભાગની ટીમે બિનવારસી હાલતમાં પડેલી કારની બારીકાઈથી તપાસ હાથ ધરતા ગાડીના પાછળના ભાગમાંથી કાળા કલરના 12 જેટલા શંકાસ્પદ કટ્ટા મળી આવ્યા હતા। કટ્ટા ખોલીને જોતા તેમાંથી નશીલો પોસ્ટ ડોડાનો જથ્થો હોવાનું જણાયું હતું, જેની કાયદેસરની પુષ્ટિ કરવા માટે તાત્કાલિક એફએસએલ એટલે કે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી હતી। એફએસએલની તપાસ બાદ એનડીપીએસ એક્ટ હેઠળ પંચોની હાજરીમાં વજન કરાવતા કુલ 228 કિલો અને 700 ગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો હોવાનું પુરવાર થયું હતું। આ જપ્ત કરાયેલા પોસ્ટ ડોડાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ 34,30,500 થાય છે। પોલીસે કટ્ટા અને તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી ગાડી મળીને કુલ રૂ 50,30,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। વધુમાં ગાડીની તલાશી દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ રાજ્યોની 6 જેટલી બોગસ નંબર પ્લેટો પણ મળી આવી હતી। હાલમાં આ જપ્ત કરાયેલો તમામ જથ્થો અને ગાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે અને ફરાર ચાલકની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે। બનાસકાંઠા રેન્જ વિભાગની સતર્કતા અને સમયસૂચકતાના કારણે નશીલા પદાર્થોની તસ્કરીનું મોટું નેટવર્ક પર્દાફાશ કર્યું છે અને ધાનેરા પંથકમાં માદક પદાર્થો ઘુસાડવાનો મોટો કિમિયો નિષ્ફળ નીવડ્યો છે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા।